ओम परब्रह्मणे नमः। ओम नमो हनुमते भयभंजनाय सुखम कुरु फट स्वाहा। આ હનુમાનજી મહારાજનો મંત્ર ઘણો બધો પ્રખ્યાત છે। ઘણા બધા ભાવિક ભક્તો આ મંત્રનો જપ કરતા હોય છે, પરંતુ આ મંત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, આના જપની સાચી વિધિ શું છે, એની થોડી સંક્ષેપમાં ચર્ચા કરીએ। ધર્મદેવના જીવનમાં જ્યારે અત્યંત કષ્ટો આવ્યા અને એ કષ્ટોના નિવારણ માટે એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા, છતાં પણ એ ટસના મસ ના થયા, ત્યારે ધર્મદેવે હનુમાનજી મહારાજનું શરણું લીધું। યાદ રાખો, જીવનમાં જ્યારે એવા કષ્ટો આવે કે ગમે તે ઉપાયો કરવા છતાં પણ એ હલે જ નહીં, જાય જ નહીં, ત્યારે હનુમાનજી મહારાજનું શરણું લેવું જોઈએ। શિક્ષાપત્રી ભાષ્ય કહે છે કે હનુમાનજી મહારાજના શરણે જવાથી, પોતાના દુઃખની નિવૃત્તિ માટે પ્રાર્થના કરવાથી કે હનુમાનજી મહારાજનો મંત્ર જાપ કરવાથી કોઈ પણની ઉપાસનાનો ભંગ થતો નથી। આ યાદ રાખવા જેવું છે। હનુમાનજી મહારાજને ભગવાને એ જ કામ સોંપ્યું છે, ભક્તોના દુઃખનું નિવારણ કરે। હનુમાન ગઢીએ જય ધર્મદેવ એક પગે ઉભા રહે, નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ। આ સ્તોત્રથી સ્તુતિ કરે છે હનુમાનજી મહારાજની। આ સ્તોત્ર મહાપ્રભાવશાળી છે। દરેક ભક્તોને આ સ્તોત્ર આવડવું જોઈએ, કંઠસ્થ હોવું જોઈએ। આ સ્તોત્રના પહેલા શ્લોકમાંથી પહેલો અક્ષર, બીજા શ્લોકમાંથી બીજો અક્ષર, ત્રીજા શ્લોકમાંથી ત્રીજો અક્ષર, આમ લેતા ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આવો મંત્ર તૈયાર થાય છે। એની વિધિ એ છે, જો આ મંત્રનો જપ કરવો હોય તો પહેલા હનુમાનજી મહારાજનું પૂજન કરી નમસ્તે આંજનેયાય આ સ્તોત્ર બોલવું, ત્યાર પછી ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા આના જેટલા જપ કરવા હોય આ મંત્રના એટલા જપ કરવા। જપ પૂરા થાય ત્યારે નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ આ સ્તોત્રથી ફરી હનુમાનજી મહારાજની સ્તુતિ કરવી। આ પ્રમાણે ધર્મદેવે કર્યું ત્યારે હનુમાનજી મહારાજે પ્રગટ થઈ દર્શન દીધા હતા। એ પ્રમાણે આપણા પણ તમામ કષ્ટો નિવારે। આ માહિતી અત્યંત ઉપયોગી છે, બધાને શેર કરજો, અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।